જો તમે રાજસ્થાન પ્રવાસ કરવા જવાનું વિચારતા હો તો આ વિડીયો પૂરો જોજો. આપણે રાજસ્થાનથી દર વર્ષે હોળી આવે એટલે હોળીના તહેવારમાં રાજસ્થાની દ્વારકા આવે છે. દ્વારકામાં આવે એટલે આપણે તો એને પ્રાણ પાથરી દઈએ છીએ. ડગલે ને પગલે કેમ્પ હોય છે અને ખાવા પીવાનું ને તમામ સુવિધા આપણે એને મફત આપીએ છીએ. અને કોઈ પણ આપણા કાઠિયાવાડનો રિક્ષાવાળો કે મોટરવાળો ફોર વ્હીલવાળો એ લોકો માથે દગો નહીં કરે, કોઈ દિવસ ખોટું નહીં કરે. વ્યવહારી ભાડું લેશે અને કાયદાસરની સાચી વાત બતાવશે. અગર આપણે રાજસ્થાન જઈએ તો ત્યાંનું તમે જે ગયા હશે ને ખબર હશે, એક તો રિક્ષાવાળા તમામ ખોટા બોલા સાવ. તમે રિક્ષા ભાડે કરશો એટલે તમને એવી મોટી મોટી વાતો કરશે ને તમારા દીકરા થઈ જશે અને ઓછા વધુ ભાડામાં પણ તમારા સફર કરવાની હા પાડી દેશે. પણ જ્યાં લઈ જશે અહીંયા એનું કમિશન હશે. તમને પૂછશે પહેલાં રિક્ષા બેસાડીને તમારે ક્યાં જવું છે, શું કરવું છે. તમે કહેશો કે મારે મોજડી લેવી છે, બૂટ ચંપલ લેવા છે, તો તમને એવી દુકાને લઈ જશે અહીંયા એનું કમિશન બાંધેલું હશે. તમે એમ કહેશો કે અમારે જયપુરની બાંધણી લેવી છે, સાડી લેવી છે, તો તમને એવી દુકાને લઈ જશે ત્યાં એનું કમિશન હશે. તમે હોટલનું કહેશો કે મારે હોટલમાં ઉતરવું છે તો અહીંયા પણ લઈ જશે, એનું કમિશન હશે. તમે કહેશો કે અજમેર પીર બાબાને સલામ કરવા જવું છે તો અહીંયા મુજાવરનો સંપર્ક કરાવી દેશે. મુજાવર પાસે પણ એનો કમિશન હશે. તમે જે ફરવાની જગ્યાએ છે એ ફરવાની જગ્યાએ જવાનું કહેશો એટલે તમને 15 જગ્યા એવું બતાવશે. એક જગ્યાના 200 રૂપિયા તો થાય. તો આપણે એમ થાય કે વાત સાચી, આટલી બધી જગ્યા આપણે ફેરવશે તો 200 રૂપિયા લેખો તો આપણે 15 જગ્યા ફેરવે તો 3000 રૂપિયા તો થઈ જાય. પણ જગ્યા ફેરવશે નહીં, તમને હાથ લાંબો કરીને આંગળી ચીંધાડીને કહી દેશે કે આ ફલાણું છે, આ ઇતિહાસી મહેલ છે, આ મહારાજાનું આ રાજધાની છે, આ ફલાણું છે, પૂછડું છે. તમને 2 કે 3 જગ્યાએ લઈ જશે ને એમાં સાંજ પાડી દેશે. એટલે તમને કોઈ જાતની ફરવાની પણ મજા નહીં આવે ને પૈસા લૂંટાઈ જશે. અને તમે રાજસ્થાનમાં છે નહીં, કાંઈક રેતીનો રણ છે. અજમેર જાઓ, પુષ્કળ જાઓ, તમે જયપુર જાઓ, ઉદયપુર જાઓ, જેસલમેર જાઓ. મોટી મોટી રાજધાનીઓ છે, પુરાની રાજધાનીઓ છે વર્ષો પહેલાંની, એ એક જોવાનું છે. અને રોગા મહેલ છે અને બાકી રેતીનો રણ છે, બાકી કાંઈ નથી. જ્યાં જાવ ત્યાં 400-500 રૂપિયા ખાલી અંદર એન્ટ્રી કરવાની એક જણાની ટિકિટ છે. અને ત્યાં મેં જે વાન બાંધ્યો એ વાન તો બહાર રાખી દેવાનું, પછી અંદર એનું વાન બાંધવાનું. એના તમને 5000, 7000, 10,000 જેવું વાન. તમે ઓછામાં ઓછા એક માણસ 10,000 રૂપિયાથી નીચે તો પાછો ના આવે. અમે 5.5 જણા ગયા હતા, 5 જણાને એક છોકરો હતો, 75,000 રૂપિયા વાપરી આવ્યા ને કાંઈ મજા ના આવી. એટલે તમે જાઓ તો ધ્યાન રાખજો. અને પુષ્કળ તો જવા જેવું નથી. પુષ્કળમાં તો કાંઈ જોવાનું નથી. ઓલા દિયાબાતી સિરિયલનું તમને બતાવશે કે એનું તમને બધું બતાવશું. શૂટિંગ બૂટિંગ હાથ લાંબો કરીને બતાવી દેશે. કરણ અર્જુન પિક્ચરનું શૂટિંગ અહીંયા ઉતર્યું હતું. ઓલો રેતીનો ઢગલો હતો એ કીધું કરણ અર્જુનનું શૂટિંગ અહીંયા ઉતર્યું હતું આંગળી લાંબી કરીને. રાજસ્થાની વણઝારાના કપડાં પહેરાવા નક્કી કર્યું કે એક જણાના 500 રૂપિયા. અમારો માણસ તમને ફોટા પાડી દેશે અને કપડાં પહેરાવીને કમ્પ્લીટ કરી દેશે. અમે નક્કી કર્યું કે એક જણાને 500 રૂપિયા દેશું ને 500 રૂપિયા દઈ અને પછી ફોટા બોટા પાડવાની ના કીધું. ફોટા બોટા અમે ના પાડી દઈ. ફોટા પાડવાવાળો બીજો વિડીયોગ્રાફર છે એ તમને એક કોપીના 100 રૂપિયા લેશે. 5 કોપી કરાવો તો 500 એને દેવા જોશે. પછી વણઝારાના લુગડા પહેરીને તમારે ગીત ગાવું હોય, ડિસ્કો કરવો હોય તો અહીંયા ઢોલકી વગાડવાવાળાને હતા કે એક ગીતના 1000 રૂપિયા લેશું તમને, ખાલી એક ગીત વગાડી દઈ 1000 રૂપિયા ચાર્જ. અને સાંઢિયા માથે બેસવાના 1600 રૂપિયા કીધા હતા. માનમાં આમાં કરીને 1200 રૂપિયામાં 2 જણા 5 મિનિટ સાંઢિયામાં બેઠા. 1200 રૂપિયામાં 2 જણા, એક જણાને 600 રૂપિયા થયા. 5 મિનિટ ઘૂમરો ફેરવીને ઉતારીને નાખી દીધા. એટલે ખરેખર હું સાંઢિયાનો તમને વિડીયો અને ફોટો મોકલીશ. અને રાજસ્થાન જવું હોય તો મહાદેવ કંપનીની 3 બસો હાલે છે.
બસોમાં એવું છે, તમને રાતના 10:30 વાગે બસ ઉપાડી હતી, 2:30 વાગ્યા તો અમે કીધું ભાઈ અમને બહુ પેશાબ લાગી જાય, હવે તો હોલ્ટ કરો. તો એણે કીધું સવારે 6 વાગે હોલ્ટ થશે, પડ્યા રહ્યો બસમાં છાના મના. તો જેન્ટ્સ તો ઠીક, હાલો શીશા બીસામાં પેશાબ કરી લઈએ, લેડીઝ ક્યાં જાય? તો અમે બહુ એને આજીજી કરી તો કે રોડમાં તે પેશાબ કરી લ્યો. અહીંયાના બસવાળા બધા એવા છે, ટેક્સીવાળા એવા છે, હોટલુવાળા એવા છે, કોઈ એકેય માણસમાં સારાવટ નથી. અને તમે રાજસ્થાન જાઓ તો સમજી વિચારીને જાજો. તમને સાંધિયામાં બેસવાનું 100 રૂપિયા કહેશે ને 200 રૂપિયામાં બેસાડશે. તમે ઉતાવળા નહીં થાવ તો 100વાળા 200માં બેસાડશે. ઉતાવળા થશો તો કપાઈ જશો. આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો.